નમસ્કાર 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 સ્વાગત છે તમારું ગુજરાતના દરેક વિદ્યાર્થીની લાડલી ચેનલ ફિઝિકલ એજ્યુકેશનમાં હું છું તમારો ધ્રુવિલ સર. મિત્રો, ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો અને તમે જોયું હશે કે બપોરે જ્યારે સૂર્ય માથા પર હોય ત્યારે મસ્ત ઠંડી ઠંડી હવા દરિયા પરથી આવે છે, પણ જેવી જ રાત પડે છે એટલે ખેલ બદલાઈ જાય છે. શું આ પવનો પણ ખબર પડે છે કે અત્યારે દિવસ કે રાત? એમને પણ ખબર પડતી હશે એવી. આ પવનો કેમ પોતાની દિશા બદલે છે એના વિશે આજે આપણે સમજવાના છે. જે આજે ભણવાનો ટોપિક છે, દરિયા કિનારે જે ઠંડો પવન કેમ આવે છે. તો આજે આપણે ભણવા જઈ રહ્યા છે ધોરણ 11 નું ભૂગોળોલોજીકલ ટોપિક, દરિયાઈ અને જમીનનો લહેરો. જો તમે 5 મિનિટનો વિડીયો પૂરો જોશો તો વિડીયો થોડો મોટો પણ બની શકે છે, 5 મિનિટથી વધારે પણ થઈ શકે છે. એનું કે તમારે જે આ ટોપિકનો ક્યારેય ગોખવો નહીં પડે, હું એની ગેરંટી આપું છું. ઓકે, તમે ક્યારે વિચાર્યું છે મિત્રો? હવે આ ટોપિકને લઈ આવીએ કે બપોરે જ્યારે દરિયા કિનારે આપણે બેઠા હોઈએ ત્યારે મસ્ત ઠંડી હવા કેમ આવે છે, અને રાત્રે એ જ પવન દરિયા તરફથી કેમ જતો રહે છે? આ કોઈ જાદુ નથી, પણ આ છે તાપમાન અને દબાણનો ખેલ. ચાલો અને બે ભાગમાં આપણે સમજીએ. પહેલી વાત કરીએ આપણે કે દરિયાની લહેર વિશે, કે મિત્રો તે દિવસનો એક જાદુ છે. કે મિત્રો દિવસે શું થાય કે સૂર્યના જે તાપમાં જમીન પાણી કરતા ઝડપથી ગરમ થાય છે, અને જમીન ગરમ થાય એટલે ત્યાંની જે હવા હલકી થઈને ઉપર જતી રહે છે, ત્યાં લઘુદાબ સર્જાય છે. અને બીજી તરફ જ્યારે દરિયાનું જે પાણી ધીમેથી ગરમ થાય છે એટલે ત્યાં હવા ઠંડી અને ભારે હોય છે, એટલે ગુરુદાબ થાય છે. સમજી ગયા? ગુરુદાબ એટલે મોટું. હવે આપણે અહીંયા નિયમ શું છે કે હવા હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ દોડે છે. આ વસ્તુ યાદ રાખો. એટલે દરિયા પરની જે ઠંડી હવા જે જમીન તરફ આવે છે, તો આને જ કહેવાય છે દરિયાની લહેર. સમજ્યા મિત્રો? હવે બીજી વાત કરીએ. આમાં જે આપણે તમે જોઈ શકો છો નીચે જમીનની લહેરો વિશે, કે જમીનની લહેરો ક્યારે આવે? જે રાતનો ખેલ છે. રાતની દરમિયાન જે દરિયા કિનારાથી જે હવા જે છે એ જમીનના એરિયામાં આવે, એટલે કે લેન્ડ બ્રીઝ કહેવાય. રાતનો ખેલ છે કે હવા રાત્રે ખેલ ઉલટો થઈ જાય છે. તમે અહીંયા જોયું કે દરિયાઈ લહેરોમાં કેવું હતું કે જમીન તરફથી જે પવનો દરિયાઈ તરફ જતા હતા. સમજ્યા? જમીન તરફ કેવા હોય છે પવનો? કેમ કે સૂર્યપ્રકાશ જ્યારે પૃથ્વીની જે સપાટી પર પડતો હોય છે ત્યારે જમીનને એટલી ગરમ કરી નાખે છે તો એને પૃથ્વીને એકદમ ગરમ, એટલે જમીન વાળો ભાગ એકદમ ગરમ હોય છે. જ્યારે દિવસ દરમિયાન જ્યારે દરિયાઈ લહેરો જમીન બાજુથી જે હવા જે છે તે દરિયા તરફ જાય છે ત્યારે તે ત્યાંના તાપમાનને ગરમ કરે છે. પરંતુ દિવસ દરમિયાન આવી રીતે થતું હોય છે, જે હવા જમીનથી દરિયા તરફ જાય છે, અને રાત્રિ દરમિયાન ખેલ ઉલટો થઈ જાય છે, એટલે કે દરિયા તરફથી જમીન તરફ જાય છે. હવે રાત્રે ખેલ ઉલટો થઈ જાય છે, કે રાત્રે સૂર્ય નથી હોતો, એટલે જમીન પાણી કરતા ઝડપથી ઠંડી પડી જાય છે. જમીન ઠંડી એટલે ત્યાં હવા ભારે થઈને ગુરુદાબ સર્જે છે, પણ દરિયાનું પાણી હજુ હુંફાળું હોય છે, એટલે ત્યાં હવા ગરમ થઈને ઉપર જાય છે. હવે હવા જમીન પરથી દરિયા તરફ દોડે છે, આને કહેવાય છે જમીનની લહેર. રાત્રે માછીમારો આ લહેરની મદદથી જ વહાણ લઈને દરિયામાં જાય છે. સમજી ગયા મિત્રો? તો આ બધું હતું એના વિશે. હવે આપણે થોડું એમાં ડીપમાં ઉતરીએ. મિત્રો, ઉપર આપણે છેલ્લું તો આપણે ભણીએ છીએ કે આપણે ઊંડાણમાં જવું છે તો સૂર્ય તો જમીનની દરિયા બંને સરખી ગરમી આપે છે. સૂર્ય તો જમીન અને દરિયા બંનેને એક સરખી ગરમી આપે છે. તો પછી આ તફાવત કેમ જોવા મળે છે? તેનું કારણ આપણે સમજીએ. વિશેષ ઉષ્માનું લોજિક છે, ધ સાયન્સ સાઇડ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પાણીની વિશેષ ઉષ્મા જમીન કરતા વધારે છે. એનો અર્થ એ કે પાણીને ગરમ થવા માટે બહુ બધી ઉર્જા જોઈએ, અને એ ઠંડુ પણ વધુ ધીમેથી થાય છે. જ્યારે જમીન તો પેલા શોર્ટ ટેમ્પર્ડ માણસ જેવી છે, તરત જ ગરમ થઈ જાય છે અને તરત જ ઠંડી પર પડી જાય છે. બીજું કારણ છે મિત્રો કે દબાણનો ઢાળ, કે પ્રેશર ગ્રેડિયન્ટ કહેવામાં આવે છે જેને, કે દિવસે જ્યારે જમીન ધગધગે છે ત્યારે ત્યાંની જે હવા પાતળી થઈને સીધી આકાશમાં ઊંચે ચડે છે. હવે જમીન પર જે હવાનું જે વેક્યુમ સર્જાય છે, તો આ ખાલી જગ્યા ભરવા માટે દરિયા પરની જે ઠંડી અને જે ભારે હવા જે છે ઘસારો કરે છે. અને આ લહેરોની અસર ક્યાં સુધી હોય છે?
તો મિત્રો કે આ લહેરો આખા ગુજરાતમાં અનુભવાય છે? તો ના, નથી અનુભવાતી, કારણ કે આ લહેરોની અસર કિનારાથી માત્ર 15 થી 30 કિમી સુધી હોય છે. એટલે જ દરિયા કિનારાના જે શહેરો છે, જે કે વેરાવળ કે સુરત આપણે વાત કરીએ એક્ઝામ્પલ તરીકે, કે શિયાળામાં બહુ ઠંડી નથી લાગતી અહીંયા, અને ઉનાળામાં બહુ ગરમી નથી લાગતી, તો આને કહેવાય સમઘાત આબોહવા. સમજો મિત્રો. તો મિત્રો, આ જો દરિયા કિનારામાં રહો છો તો તમે કુદરતી એસીમાં રહો છો. જમીન અને પાણીના જે આ સ્વભાવને કારણે જ પૃથ્વી પર આપણે જીવન સંતુલિત રહે છે. સમજો મિત્રો. આગળ જોઈએ. હવે આપણે વાત કરવાના છે મિત્રો કે પર્વત અને ખીણની લહેરો વિશે. આ બે ટોપિક જ રહેશે આજના. કે જે પર્વતોના જે પવનો વિશે વાત કરી, કે મિત્રો તમે ક્યારે હિલ સ્ટેશન પર ગયા છો? તે પવનની દિશા સવાર સાંજ કેમ બદલાય છે? જેમ દરિયા અને જમીન વચ્ચે ગરમીનો જે જંગ જામ્યો હતો, એવો જંગ અહીં પર્વતની ટોચ અને ખીણની સપાટી વચ્ચે જામ્યો છે. ચાલો આને અને લોજિક થી સમજીએ. પહેલી વાત કરીએ કે ખીણની લહેર વિશે વાત કરીએ. કે ખીણની લહેર છે જે દિવસની ચડાઈ છે, એ કહેવામાં આવે છે. દિવસ દરમિયાનની કામગીરી ચાલુ થાય છે. કે વિદ્યાર્થી મિત્રો, કે દિવસે શું થાય છે કે સૂર્યના કિરણો પર્વતની ખુલ્લી ટોચ પર સીધા પડે છે, એટલે પર્વતની હવા ઝડપી ગરમ થઈને હલકી બને છે અને ઉપર તરફ ચડવા લાગે છે. હવે પર્વતની નીચે જે ખીણ છે તે સૂર્યપ્રકાશ ઓછો પહોંચે છે, એટલે ત્યાં હવા ઠંડી અને ભારે હોય છે, એટલે કે ગુરુદાબ થાય છે. એટલે દિવસ દરમિયાન જે ઠંડી હવા ખીણમાંથી જે પર્વતની ટોચ પર ચડાઈ કરે છે, આને કહેવાય ખીણની લહેર. સમજી ગયા? હવે વાત કરીએ પર્વતની લહેર, જેને શું કહેવાય? માઉન્ટેન બ્રિજ, કે રાતનું ઉતરાણ છે. સમજ્યા? અગાઉ આપણે સમજ્યા રાતનું જે જાદુ છે અને દિવસના જાદુ વિશે આપણે સમજ્યા, લહેરો વિશે સમજ્યા, દરિયાઈ અને જમીનની લહેરો વિશે. એવી રીતે જ છે અમે પર્વતની લહેરો રાતનું ઉતરાણ છે. સમજ્યા? એટલે કે હવે રાત્રે ખેલ આખો બદલાઈ જશે, કે રાત્રે આકાશ ખુલ્લું હોય એટલે પર્વતની ટોચ પોતાની ગરમી ઝડપથી ગુમાવી દે છે અને એકદમ ઠંડીગાર થઈ જાય છે. પર્વતની ઠંડી અને હવા ગુરુત્વાકર્ષણને કારણે પર્વતની જે ટુકડાઓ પરથી જે નીચે ખીણ તરફ સરકવા લાગે છે, તો આને કહેવાય પર્વતની લહેર. મિત્રો, આ પવન એટલો ઠંડો માં રહેતા લોકોને રાત્રે બહુ ઠંડી લાગે છે, અને આને એનાબેટિક એટલે કે કેટાબેટિક પવનો પણ કહેવામાં આવે છે. સમજી ગયા? અહીં એક બહુ મોસ્ટ પોઈન્ટ કહું કે જે અત્યારે વિદ્યાર્થીઓનું રાત્રે પર્વત પરથી જે ઠંડી હવા નીચે ખીણમાં જમા થાય છે, તો એના કારણે ખીણની હવા ઊંચે ધકેલાય છે. આને કારણે ક્યારેક ખીણમાં પર્વતની ટોચ કરતા વધુ ઠંડી હોય છે, એટલે જ પર્વતારોહક રાત્રે ખીણમાં ટેન્ટ બાંધતા ડરે છે. સમજો મિત્રો? હવે વાત કરવાના છે આપણે લહેરો વિશે. તો વાત કરી ખીણની લહેરો અને જમીનની લહેરો, પર્વતની લહેરો વિશે. હવે વાત કરવાના છે આપણે, તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે શું કહે છે? ચિનુક અને ફોએન વિશે વાત કરવાની. આપણે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપણે સમજીએ. મિત્રો, હવે વાત કરીએ ચિનુક વિશે. કે મિત્રો, ચિનુક શબ્દનો અર્થ થાય છે કે બરફ પક્ષી. ક્યાં જોવા મળે છે? કે ઉત્તર અમેરિકાના જે રોકીજ પર્વતમાળા છે ત્યાં આપણને આ ચિનુક આપણને જોવા મળે છે. બરફ પક્ષી જે છે એ આપણને જોવા મળે છે. આ કેવી રીતે બને છે? કે જ્યારે પવન પર્વતને ઓળંગીને નીચે ઉતરે છે, ત્યારે દબાણ વધવાને કારણે તે ગરમ થાય છે. આનાથી ફાયદો શું થાય છે? કે આ ગરમ પવનો શિયાળામાં પ્રેરીઝના મેદાનો પરનો બરફ ઓગાળી નાખે છે, જેથી ત્યાં ઘાસ ઉગે છે અને પશુઓને ચરવા માટે મેદાન મળી રહે છે. જો આ પવનો ન હોત તો ત્યાં ખેતી જ ન થઈ શકી હોત. સમજ્યા? બીજી વાત કરીએ કે ફોઈન, કે યુરોપનું હીટર છે. કે આ પવનો ચિનુક જેવા જ છે, પણ તે યુરોપમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? યુરોપમાં. પરંતુ એ જોવા મળે છે કઈ જગ્યાએ? યુરોપની અંદર ખંડમાં પણ ક્યાં જોવા મળે છે? કે આલ્પ્સ જે પર્વતમાળા છે, આલ્પ્સ જે પર્વતમાળા છે, ઉત્તર બાજુએ ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળે છે. આની અસર શું છે? કે આ પવનો એટલા ગરમ હોય છે કે તે દ્રાક્ષના પાકને જલ્દી પકાવવામાં મદદ કરે છે. મિત્રો, સમજ્યા? એક વસ્તુ યાદ રાખજો, એક લોજિક આનાથી સમજાય જેવું છે કે યાદ રાખજો કે સોરી, વારંવાર બોલું. પવન જ્યારે પર્વત ચડે ત્યારે જે ઠંડો થાય, વરસાદ આપે, પણ જ્યારે પર્વત ઉતરે ત્યારે તે ગરમ અને સૂકો બને છે. સમજ્યા? ચડે ત્યારે ઠંડો થાય છે અને જ્યારે ઉતરે છે ત્યારે ગરમ અને સૂકો બને છે. તો આ જ લોજિક આ બંને પવનોનો પાછળ છે. સમજી ગયા મિત્રો? વિદ્યાર્થીઓ,
હવાનું જે સ્તર જે સંકોચાય છે અને આ સંકોચનને કારણે ઘર્ષણ વધે છે અને તાપમાન ઊંચું જાય છે. એટલે જ આ પવનો પર્વતની ટોચ પર ઠંડા હોવા છતાં નીચે ઉતરતા ગરમ લૂ જેવા થઈ જાય છે. કે દુનિયાના એવા પવનો, જે મિત્રો વાત કરીએ પવન, ચિનૂક અને પવન વિશે, કે દુનિયાના એવા પવનોની જે બરફને ઓગાળી નાખે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે ભયંકર ઠંડીમાં અચાનક ગરમ લૂ જેવો પવન ક્યાંથી આવે? મિત્રો આ પવનો એટલે કે પૃથ્વીની જે કુદરતી હીરોમીટર, તો ચાલો એના લોજિકને પકડીએ પિચકર અંદાજમાં, સમજ્યા? ચિનૂક એટલે કે બરફ ખાનારા પવનો. વિદ્યાર્થી મિત્રો, કે પહેલો પવન જે છે ચિનૂક, અને રેડ ઇલિયન્સ ભાષામાં આનો અર્થ થાય છે કે બરફ બક્ષી. તમે સમજ્યા આપણે? તો ઉત્તર અમેરિકાના જે રોકીજ પર્વતમાળામાં પૂર્વ બાજુએ જોવા મળે છે. સમજ્યા? આ પોઈન્ટ તમારે નોટબુકમાં લખો અને આપણને એક્ઝામની અંદર તમે લખશો તો તમને ઈઝી પડશે, કેમ કે આ મને પણ વધારે ભાર આપું છું કેમ કે આ મોસ્ટ આઈએમપી છે. બીજી વસ્તુ કે આ પવનો પર્વત ઓળંગીને જ્યારે નીચે ઉતરે છે ત્યારે દબાણ વધવાને કારણે ગરમ થાય છે. અને આ પવન એટલો ગરમ હોય છે કે જે શિયાળામાં જમા થયેલા બરફને મિનિટોમાં ઓગાળી નાખે છે. પરિણામે પ્રેડીઝના મેદાનોમાં ઘાસ ઉગી નીકળે છે અને પશુઓને ચરવા માટે મેદાન મળી રહે છે. જો આ પવન ન હોત તો ત્યાં જીવન બહુ મુશ્કેલ હોત. યુરોપનું હીટર, બીજો પવન શું છે? બીજો છે કે પવન આ ચિનૂકનો ભાઈ જ છે, પણ એ યુરોપમાં રહે છે, આલ્પ્સ પર્વતમાળાની ઉત્તર બાજુએ, ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડમાં. ત્યાં પવનો એટલા ગરમ અને સૂકા હોય છે તે દ્રાક્ષના પાકને જલ્દી પકડવામાં મદદ કરે છે. આ બીજી વાર મેં રિપીટ કર્યું છે કેમ કે આ મોસ્ટ આઈએમપી છે. શા માટે રિપીટ આને કરું છું? ઓકે, બસ હવે આ વિડીયોમાં આટલું જ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પવનોની આખી દુનિયા ફરી આવ્યા. આપણે જોયું કે પવનો માત્ર હવા નથી પણ પવનોની થર્મોસ્ટેટ છે. મિત્રો, જો આ પવનો ન હોત તો શું થાત? કે વિષુવવૃત્ત એટલું ગરમ થઈ જાય ત્યાં રહેવું અશક્ય હોત. ધ્રુવો પર એટલી બધી ઠંડી હોત ત્યાં બધું થીજી ગયું હોત. તો આ પવનોનું રહેવું પણ ખૂબ જ મહત્વનું છે. તો આ પવનો જે ગરમી અને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે, સમજ્યા? ગરમીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે, તો વાદળોને ખેંચી લાવીને વરસાદ આપે છે અને પૃથ્વી પર જે જીવન શક્ય બનાવે છે. પછી ભલે તે ગજતા ચાલીસા હોય કે મોસમી પવનો હોય કે ચિનૂક, દરેક પવન પોતાનું એક આગવું મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, કે પ્રકરણ 10 માં આપણે ઘણું શીખ્યા કે હવે આપણે બહાર પવન ફૂંકાશે ત્યારે તમને તાપમાન, દબાણનું લોજિક જરૂર યાદ હશે. ભણવું એટલું માત્ર ગોખવું નહીં પણ માત્ર આપણી આસપાસની દુનિયાને સમજવી. જો તમને આખી દુનિયા સિરીઝ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. હજી પણ હું આવા ટોપિક લાવતો રહેવાનો છું. મળીશું આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.